પાકિસ્તાને ભારતીય બીએસએફ જવાન પીકે સાહુને ભારત પરત મોકલ્યા। 21 દિવસ પહેલા ભૂલથી સરહદ પાર પાડોશી દેશ પાકિસ્તાન પહોંચ્યા હતા જવાન। પાકિસ્તાની રેન્જર્સ દ્વારા કરવામાં આવી હતી ધરપકડ। રાષ્ટ્રપતિને મળ્યા સીડીએસ અને ત્રણેય સેનાના પ્રમુખો। ઓપરેશન સિંદૂર અંગે રાષ્ટ્રપતિને આપી માહિતી। રાષ્ટ્રપતિએ ત્રણેય સેનાના શૌર્યની કરી પ્રશંસા। સાથે કહ્યું, સશસ્ત્ર દળોએ આતંક વિરુદ્ધ કરી મહત્વપૂર્ણ કાર્યવાહી। ઓપરેશન સિંદૂરના પરાક્રમ અને શૌર્યને દેશભરમાં મળી રહ્યું છે જબરજસ્ત સમર્થન। ભારતીય સૈનિકોની શાનમાં દેશભરમાં ત્રિરંગા યાત્રાનું આયોજન। દેશ પ્રેમ અને એકતાની ભાવનાથી લોકો જોડાઈ રહ્યા છે ત્રિરંગા યાત્રામાં। 23 મે સુધી ચાલશે આ યાત્રા। અરુણાચલ પ્રદેશના અમુક વિસ્તારોના નામ બદલવાના ચીનના પ્રયાસો બેકાર અને અસફળ। ભારતનો ચીનને કડક જવાબ। રચનાત્મક નામકરણથી નહીં બદલાય સત્યતા। એમઈએ કહ્યું, અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ। દેશના 52મા મુખ્ય ન્યાયાધીશ બન્યા જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લેવડાવ્યા પદ અને ગોપનીયતાના શપથ। શપથ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહ્યા ઉપસ્થિત। અનેક મહત્વપૂર્ણ ચુકાદામાં યોગદાન આપનાર ગવઈનો 23 નવેમ્બર સુધી રહેશે કાર્યકાળ। અમૃતસરમાં નકલી શરાબ પીવાથી અત્યાર સુધીમાં 21 લોકોના થયા મોત। 10 આરોપીની થઈ ધરપકડ। ડીએસપી અને એચએસઓ સહિત 4 અધિકારી સસ્પેન્ડ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક પૂર્ણ। કમોસમી વરસાદથી ખેતીના પાકમાં થયા નુકસાન અને ખેતી વિભાગ દ્વારા શરૂ કરાયેલ સર્વે અંગે સમીક્ષા। તો વન વિભાગ દ્વારા સિંહોની વસ્તી ગણતરી બાદ સામે આવેલા આંકડાની થઈ શકે છે જાહેરાત। હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના 8 તાલુકામાં નોંધાયો કમોસમી વરસાદ। સૌથી વધુ નર્મદાના સાગબારામાં 1.5 ઇંચ વરસાદ। આજે સૌરાષ્ટ્રના 6 તાલુકામાં માવઠાની આગાહી। ખેડૂતોને ઊભા પાકની નુકસાનની ભીતિ। શાનદાર અંદાજમાં શરૂ થયો 78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ। કાન્સમાં ભારતીય ફિલ્મોની ધૂમ। સત્યજીત રેની ફિલ્મ અરણ્યર દિન રાત્રિ ફિલ્મના રિસ્ટોર્ડ વર્ઝનનું થશે સ્પેશિયલ સ્ક્રીનિંગ। રાજસ્થાની ફિલ્મનું પણ થશે પ્રીમિયર। 24 મે સુધી ચાલશે ફેસ્ટિવલ। અને અમેરિકા અને સાઉદી અરબ વચ્ચે $142 અરબ સંરક્ષણ ક્ષેત્રે થયા સમજૂતી કરાર। સિરિયા પર લગાવેલ તમામ પ્રતિબંધ હટાવશે અમેરિકા। યુએનએ આ નિર્ણયનું કર્યું સ્વાગત।